નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ સત્યમેવ જયતે માત્ર સૂત્ર કે જીવન જીવવાનું આદર્શ। તો શરૂ કરીએ આજનો વિડીયો। સત્ય એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ સત્ય છે। સત્યના માર્ગે ચાલનારને કદી ન કોઈ ભય છે। ભારતની સંસ્કૃતિ સદીઓ પુરાણી અને ભવ્ય છે। આપણી આ પવિત્ર ભૂમિ પર અનેક વિચારો, સિદ્ધાંતો અને સૂત્રોનો જન્મ થયો છે, જેણે માનવજાતને સાચો રાહ ચીંધ્યો છે। આવું જ એક અમર, પ્રેરણાદાયી અને રાષ્ટ્રના આત્મા સમાન સૂત્ર છે સત્યમેવ જયતે। આપણા રાષ્ટ્રીય પ્રતીકની નીચે અંકિત થયેલું આ સૂત્ર માત્ર અક્ષરોનો સમૂહ નથી, પરંતુ ભારતીય ચિંતનનો નિષ્કર્ષ છે। મુંડક ઉપનિષદમાંથી લેવાયેલ આ મહાવાક્યનો સરળ અર્થ થાય છે, સત્યનો જ વિજય થાય છે। પરંતુ આજના ભૌતિકવાદી અને આધુનિક યુગમાં એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું આ વાક્ય માત્ર સરકારી દસ્તાવેજો, અદાલતો કે ચલણી સિક્કાઓ પર શોભતું એક ભવ્ય સૂત્ર જ રહી ગયું છે, કે પછી તે આજે પણ મનુષ્ય માટે જીવન જીવવાનો સાચો આદર્શ છે। જ્યારે આપણે ઇતિહાસના પાના ઉથલાવીએ છીએ ત્યારે સમજાય છે કે સત્ય એ કોઈ અમૂર્ત ખ્યાલ નથી, પરંતુ એક જીવંત શક્તિ છે। રાજા હરિશ્ચંદ્રથી લઈને મહાત્મા ગાંધી સુધીના મહાપુરુષોના જીવન આ વાતની સાક્ષી પૂરે છે। રાજા હરિશ્ચંદ્રને સત્યના પાલન માટે પોતાનું રાજ્ય, પત્ની અને પુત્ર સુધીનું બલિદાન આપી દીધું, છતાં સત્યનો સાથ ન છોડ્યો। આજે સદીઓ પછી પણ આપણે તેમને સત્યવાદી તરીકે આદરપૂર્વક યાદ કરીએ છીએ। એ જ રીતે યુગ પુરુષ મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાને પોતાના અસ્ત્ર-શસ્ત્ર બનાવ્યા। તેમણે સત્યના પ્રયોગો દ્વારા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા। ગાંધીજી માનતા હતા કે સત્યનો માર્ગ ભલે કઠિન હોય, પણ તેનું પરિણામ હંમેશા કલ્યાણકારી જ હોય છે। સત્યના માર્ગે ચાલવું એ છે ખાંડાની ધાર, પણ જે અડગ રહે એ જ પામે ભવસાગરનો પાર। વર્તમાન સમયમાં ચારેય તરફ ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા, સ્વાર્થ અને અસત્યનું સામ્રાજ્ય જોવા મળે છે। ઘણીવાર એવું લાગે છે કે જૂઠું બોલનારા, છેતરપિંડી કરનારા અને ટૂંકા રસ્તે આગળ વધનારા લોકો સુખી અને સફળ છે। આ જોઈને સામાન્ય માણસના મનમાં શંકા જાગે છે કે શું ખરેખર સત્યનો વિજય થાય છે? શું સત્યમેવ જયતે માત્ર પુસ્તકોમાં વાંચવા પૂરતું જ સારું લાગે છે? પરંતુ આ એક ભ્રમ છે। અસત્યનો પાયો રેતી પર ચણેલા મહેલ જેવો હોય છે, જે ગમે ત્યારે ધસી પડે છે। અસત્યથી મેળવેલી સફળતા ક્ષણિક અને હંગામી હોય છે। સત્ય સૂર્ય જેવું છે અને તેને અસત્યના વાદળો થોડા સમય માટે ઢાંકી જરૂર શકે છે, પરંતુ તેનો પ્રકાશ કાયમ માટે અટકાવી શકતા નથી। અંતે તો અસત્યના અંધકારને ચીરીને સત્યનો સૂર્ય જ પ્રકાશિત થાય છે। સત્યને માત્ર વાણી સુધી મર્યાદિત રાખવું એ તેને માટે માત્ર સૂત્ર બનાવવા જેવું છે। સાચું સામર્થ્ય ત્યારે પ્રગટે છે જ્યારે તે જીવન જીવવાનો આદર્શ બને છે। જીવનમાં સત્યનો આદર્શ અપનાવવાનો અર્થ એ નથી કે આપણે માત્ર સાચું બોલવું, પરંતુ તેનો અર્થ એ છે કે આપણા વિચારો, વાણી અને વર્તનમાં એકરૂપતા હોવી જોઈએ। જે વ્યક્તિ સત્યના આદર્શ પર ચાલે છે તેનું આત્મબળ અજોડ હોય છે। તેનો કોઈને ડર હોતો નથી, કારણ કે ભય હંમેશા પાપ અને અસત્યમાંથી જન્મે છે। નિર્ભયતા એ સત્યનું સૌથી મોટું ઇનામ છે। સત્યવાદી વ્યક્તિ સમાજમાં આદર પામે છે અને તેનું અંતઃકરણ હંમેશા શાંત અને પવિત્ર રહે છે। આજના યુગમાં યુવા પેઢીએ આ આદર્શને સમજવાની ખાસ જરૂર છે। સોશિયલ મીડિયાના આ સમયમાં ફેક ન્યૂઝ, અફવાઓ અને દેખાડાનું પ્રમાણ વધી ગયું છે। લોકો પોતાનું સાચું વ્યક્તિત્વ છુપાવીને આભાસી દુનિયામાં જીવી રહ્યા છે। આવા સમયે સત્યમેવ જયતેનો સિદ્ધાંત આપણને આપણી અસલિયત સ્વીકારવાની અને પ્રામાણિકતાથી જીવન જીવવાની પ્રેરણા આપે છે। જો દરેક નાગરિક પોતાના ક્ષેત્રમાં, પછી તે વિદ્યાર્થી હોય, વેપારી હોય, ડૉક્ટર હોય કે રાજકારણી હોય, પ્રામાણિકતા અને સત્યનિષ્ઠા દાખવે તો દેશની અડધી સમસ્યાઓ આપોઆપ હલ થઈ જાય। સત્ય એ કોઈ ધાર્મિક બંધન નથી, પરંતુ તંદુરસ્ત સમાજના નિર્માણ માટેનો પાયો છે। કાગળના ફૂલો કદી સુગંધ આપી ન શકે, અસત્યના સથવારે કોઈ સાચું સુખ પામી ન શકે। જ્યારે કોઈ ન્યાયાલયમાં ન્યાયની ખુરશી પાછળ સત્યમેવ જયતે લખેલું હોય ત્યારે તે માત્ર એક સુશોભન નથી,
તે દેશના કાયદા અને અર્થવ્યવસ્થાને યાદ અપાવે છે કે ગમે તેટલા પ્રલોભનો કે દબાણ આવે, ન્યાયનો પલડો હંમેશા સત્ય તરફ જ નમવો જોઈએ. આપણું બંધારણ પણ આ જ આદર્શ પર ટકેલું છે. જો આપણે આ વાક્યને માત્ર સરકારી ઓફિસોથી દિવાલો સુધી જ સીમિત રાખીશું તો આપણે આપણા ગૌરવશાળી વારસા સાથે અન્યાય કરીશું. તેને દિવાલ પરથી ઉતારીને આપણા દિલમાં સ્થાન આપવું પડશે. જ્યારે દરેક વ્યક્તિ પોતાના આત્માના અવાજને સાંભળીને સત્યનો પક્ષ લેશે ત્યારે જ આ સૂત્ર સાચા અર્થમાં સાર્થક થશે. અંતમાં સત્યમેવ જયતે એ માત્ર એક આકર્ષક સૂત્ર કે સૂત્રાત્મક ઘોષણા નથી, પરંતુ તે માનવ જીવનના કલ્યાણ માટેનો સર્વોચ્ચ આદર્શ છે. અસત્યના માર્ગે ચાલવું કદાચ શરૂઆતમાં સરળ અને આકર્ષક લાગી શકે છે, પણ તેનું અંતિમ પરિણામ વિનાશકારી હોય છે. જ્યારે સત્યનો માર્ગ શરૂઆતમાં કષ્ટો અને પરીક્ષાઓથી ભરેલો હોવા છતાં અંતે પરમ શાંતિ, વિજય અને ગૌરવ તરફ દોરી જાય છે. સમય બદલાય, યુગ બદલાય અને પરિસ્થિતિઓ બદલાય, પણ સત્યની સનાતન શક્તિ ક્યારેય બદલાતી નથી. તેથી જ આ સૂત્રને માત્ર હોઠ પર રાખવાને બદલે આપણા શ્વાસમાં અને રોજિંદા વ્યવહારમાં વણી લેવું એ જ સાચી દેશભક્તિ અને સાચો માનવ ધર્મ છે. સત્યનો સૂરજ કદી આથમતો નથી, જેના દિલમાં સત્ય એ કદી હારતો નથી. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. સાથે જ જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.